જય ભીમ અરવલ્લી જિલ્લા મોડાસા જય ભીમ સમાજ સેવા ટ્રસ્ટ અમૃતભાઈ પરમાર આજે સમગ્ર વિશ્વમાં જય બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે। મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પણ બાબા સાહેબની 133મી જન્મજયંતિ ઉજવાઈ અને સમગ્ર જનતાએ સાથ અને સહકાર આપ્યો તે બદલ જનતાનો શુભેચ્છા। આજે સમતા સમાનતા અને બંધુતાની ભાવના માટે પ્રેરિત જે બંધારણીય ભારતીય વડા જેને સિમ્બોલ ઓફ નોલેજ અને મહામાનવ રાષ્ટ્ર કોહિનૂર એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આ 133મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રને અને સમગ્ર જનતાને અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અને આવનારા સમયમાં બંધુતા ભાઈચારો પ્રેમ કહેવાય અને રાષ્ટ્રના નિર્માણમાં સૌ ભેગા મળીને આપણે યોગદાન આપીએ એ શુભેચ્છા સાથે આજે 133મી જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબને સત નમન। સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વની અંદર જ્યારે 198 દેશ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવતા હોય ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર પણ જય ભીમ ફાઉન્ડેશન તરફથી અમે લોકોએ આજે ભવ્ય શોભાયાત્રા કાઢી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડીજેના તાલે આજે સૌના મનની અંદર બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે ખૂબ આનંદ અને ઉલ્લાસ છે। બાબા સાહેબ આંબેડકર એ ભારતની મહિલાઓ માટેના મુક્તિદાતા છે। સમગ્ર દલિતોના જન્મ અધિકારો માટે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા બાબા સાહેબ આંબેડકરને કોટી કોટી વંદન કરી જય ભીમ। વિશ્વ વિભૂતિ ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની આજરોજ મોડાસા ખાતે જય ભીમ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતી। ભવ્ય રીતે નગરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં લોકોનો ખૂબ જ ભરપેર સાથ સહકાર મળ્યો હતો।